માટે કેન્દ્રીય પશુપાલન નિયામકનું કચ્છમાં નિરીક્ષણ। ભારત સરકાર દ્વારા દર 5 વર્ષે પશુધન ગણના કરવામાં આવે છે। અત્યાર સુધી 20 વખત પશુધન ગણના થઈ ચૂકી છે। હાલમાં 21મી પશુધન ગણવાનું કાર્ય ચાલુ છે। આ વખતે પશુધન ગણવામાં માલધારીઓના પશુધનની ગણતરી પણ સૌપ્રથમ વખત કરવાનો ભારત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। પશુધન ગણતરીની પ્રક્રિયા મુજબ ગણતરી કરનાર એન્યુમરેટર મહોલ્લા, શેરી અને દરેક વોર્ડમાં ઘર ઘર જઈને દરેક ઘરને ઘર નંબર આપીને તે ઘરના પશુધનની ગણતરી કરવાની હોય છે। માલધારીઓ ઘર અને ગામથી બહાર સીમાડાઓમાં પશુધન ચરાવતા હોય છે, જેથી તેમનું પશુધન ગણતરીમાંથી બાકાત રહી જાય છે, જેના કારણે તેઓ સરકારી લાભો અને યોજનાઓથી પણ વંચિત રહી જાય છે। આ ઉણપને દૂર કરવા માટે માલધારીઓ જ્યાં જંગલ વગડામાં હોય ત્યાં એન્યુમરેટર પહોંચે અને દરેક માલધારીઓને શોધીને તેના પશુધનની સચોટ ગણતરી કરે તેવી જોગવાઈ 21મી પશુધન ગણનામાં કરવામાં આવી છે। દેશના 22 રાજ્યોમાં વિચરતા માલધારી સમુદાયો જોવા મળે છે, જેમાં ગુજરાત અગ્રેસર છે। ગુજરાતના 20 જેટલા જિલ્લાઓમાં માલધારીઓ જોવા મળે છે। કચ્છમાં સૌથી વધારે માલધારી સમુદાયો જોવા મળે છે। હાલમાં પશુધન ગણના ચાલી રહી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં કચ્છ જેટલો પશુધન ગણવામાં સૌથી અગ્રેસર છે। ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં રબારી, ભરવાડ જેવા માલધારીઓ બહોળી સંખ્યામાં જોવા મળે છે। કચ્છ એ માલધારીઓનો પ્રદેશ કહેવાય છે। અહીં રબારી, ભરવાડ, ફકીરાણી જત, બન્નીના માલધારી, સમા, સોઢા, આહિર, ચારણ જેવા માલધારી સમુદાયો જોવા મળે છે। ચાલુ વર્ષે પશુધન ગણતરી મોબાઈલ એપ્લિકેશન દ્વારા પશુધન ગણના થઈ રહી છે। કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં માલધારીઓની બહોળી સંખ્યા હોવાથી પશુધન ગણવામાં તેમની ગણના અંગે બહોળી જાગૃતિ, પ્રચાર પ્રસાર અને મૂલ્યાંકન માટે ભારત સરકાર પશુપાલન મંત્રાલયના પશુધન સ્ટેટિસ્ટિક્સના ડાયરેક્ટર શ્રી વિશ્વનાથ પ્રતાપસિંઘ સ્વયં કચ્છ ખાતે માલધારીઓ સાથે સંવાદ કરવા તેમજ પશુધન ગણતરીની માલધારીઓની ગણનાનું મૂલ્યાંકન કરવા 3 દિવસ માટે કચ્છની મુલાકાત લીધી હતી। મુલાકાતના પ્રથમ દિવસે જિલ્લા પંચાયત ભુજ ખાતે કચ્છ સૌરાષ્ટ્ર માલધારી સમુદાયો સાથે સંવાદ કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી 80 જેટલા માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં માલધારીઓ જ્યાં જ્યાં પોતાના પશુધન સાથે પ્રવાસ કરતા હોય ત્યાં પશુધન ગણના અધિકારી પહોંચીને તેમની ગણના થશે તેવું જણાવ્યું હતું। ભુજ ખાતેથી સમગ્ર રાજ્યના પશુધન ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર તેમજ રાજ્યના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી સમગ્ર રાજ્યની કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં વિચરતા માલધારીઓના પશુધનને આવરી લેવા ખાસ નોંધ લીધી હતી। મુલાકાતના બીજા દિવસે શ્રી વીપી સિંઘે કચ્છના બન્ની વિસ્તારના ગોરેવાલી ગામમાં માલધારીઓ સાથે બન્ની ભેંસ, કાંકરેજ ગાય રાખતા માલધારીઓની ગણતરી તેમની હાજરીમાં કરી હતી। ત્યારબાદ પશ્ચિમના તુગા ગામના સમા માલધારીઓની કાંકરેજ ગાયની મુલાકાત, ખડીરના જનાણ ગામના રબારી માલધારીની ઊંટ, બાંભડકા ગામના સોઢા સમુદાયના ઘેટા, બકરા જેવા પશુધનની મોબાઈલ એપ દ્વારા ગણતરી તેમની રૂબરૂમાં કરાવી હતી। આ દરેક માલધારી પરિવારોને તેઓ જંગલ અને વગડામાં જઈને મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં ગાંધીનગરથી આવેલ નાયબ પશુપાલક નિયામક ડોક્ટર ધીરેન્દ્ર કાપડિયા, કચ્છના નાયબ પશુપાલક નિયામક ડોક્ટર આર.ડી. પટેલ, ડોક્ટર એન.ટી. નાથાણી તેમજ સહજીવનના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટી જભાર સમા સાથે રહ્યા હતા।